સુરતથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પલસાણામાં 250 થી વધારે લોકો ફસાયા। તાતી ઝઘડા ગામે 250 થી વધારે લોકો ફસાયા છે। રાજહંસ ટેક્સ પાર્કમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। 32 ગંગા ખાડીના પાણી ફરી વળ્યા છે। બારડોલી ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ડ્રોનથી આ તસવીરો કેપ્ચર કરવામાં આવી છે। જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર પાણી નજરે પડી રહ્યું છે। વરસાદ ભલે રોકાયો હોય પરંતુ ખાડી પૂરે सूरत बदली दीधी होय, बगाड़ी दीधी होय एवुं जोवा मळी रह्युं छे। पलसाणा विस्तारमां 250 થી વધારે લોકો ફસાયેલા છે। તાતી ઝઘડા ગામે 250 થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈન પર। ઇન્દ્રમલ, કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે? શું સ્થિતિ ત્યાં? बिल्कुल हाल है पलसाणा मामलतदार द्वारा जे माहिती आपवामां आवी हती बारडोली फायर विभाग ने बारडोली फायर विभाग जवानों है फाइबर बोट लईने हाल है ताती झगड़ा जे टेक्सटाइल पार्क है त्या हाल है पहुंच्या है अने त्या हाल रेस्क्यूनी कामगीरी शरू करवामां आवी छे। खास करीने बलेश्वर गामनी बाजुमांथी जे 32 गंगा खाड़ी वहे छे ते खाड़ीना पाणी छे ते 32 गंगा खाड़ीना पाणी छे ते बलेश्वर गाम तेमज आ टेक्सटाइल पार्क विस्तारनी अंदर फरी वळ्या छे। टेक्सटाइल पार्कनी अंदर लगभग 50 થી વધુ मिलो आवेली छे। आ मिलनी अंदर छे ते आ पाणी फरी वळ्या छे। 250 થી વધુ લોકો फसाया होवानी माहिती मामलतदारने मळी हती अने मामलतदारे फायर विभागने जाण करता फायर हाल घटना स्थळे पहोंच्युं छे अने आ लोकोने बचाववानी रेस्क्यू कामगीरी हाल छे ते शरू करवामां आवी छे। जी आभार इंद्रमल जानकारी आपवा माटे। तो ताती झगड़ा गामे 250 થી વધારે લોકો જે ફસાયા છે તેમના રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। આપ આ દ્રશ્યો જુઓ, એક્સક્લુઝિવ દ્રશ્યો। જ્યાં નજર કરશો સોસાયટી હોય કે બજારો હોય, મુખ્ય માર્ગો હોય, તમામે તમામ પાણીમાં ગરકાવ થયા છે। પૂરગ્રસ્ત કલ્યાણપુર પંથકનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું છે। સમાચાર प्राप्त થઈ રહ્યા છે તે અનુસાર વરસાદથી સર્જાયેલી તારાજીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી। મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી પણ હાજર। હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓ સાથે બેઠક। તો પૂરગ્રસ્ત કલ્યાણપુર પંથકનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું। મહત્વનું છે કે આ એવા પંથકો છે, એવા ગ્રામ્ય વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ખેડૂતોને પારાવાર નુકસાન થશે। ત્યાંના રહીશો આ પાણી ક્યારે ઓસરે તેની રાહ જોઈને બેઠા હશે। ત્યારે વરસાદથી સર્જાયેલી તારાજીને લઈ મુખ્યમંત્રીએ આજે સમીક્ષા કરી, હવાઈ નિરીક્ષણ કર્યું। આપને તસવીરો બતાવી રહ્યા છીએ। તેમની સાથે મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી પણ હાજર છે। હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓ સાથે બેઠક યોજશે અને કેવી રીતે આ અસરગ્રસ્ત વિસ્તારોને રાહત પહોંચાડવી તેને લઈ અને ચર્ચા કરવામાં આવશે।